તો સમાચારો પર નજર કરીએ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન શહેરમાં પાર્કિંગ અને સ્ટ્રીટ વેન્ડર માટે આરક્ષિતના બોર્ડ લગાવવા 1.18 કરોડનો ખર્ચ કરશે। ત્યારે સવાલ એ થાય છે કે હજુ વેન્ડર પોલિસીનો અમલી કરવામાં આવ્યો નથી, સાથે ફેરિયા કે લારીવાળાઓને રજીસ્ટ્રેશન કરાયા નથી, તો આખરે કોના માટે આ બોર્ડ લગાવવામાં આવતા હશે તેવો સવાલ ઉઠ્યો છે અને કોર્પોરેશન પોતાનું ખિસ્સું ભરવા માટે આવા અવનવા તુક્કા લગાવી નિર્ણય કરતા હોય તેવો ઘાટ સર્જાયો છે। अलग जगह साइनिंग दाखला तरीके जीब्रा क्रॉसिंग होय तदुपरांत આપણે વાત કરીએ કે સોસાયટીની બાજુના નજીક અથવા તો મુખ્ય રોડ ઉપર જ્યાં આગળ પાર્કિંગ માટે પણ જગ્યાઓ આપેલી છે તે જગ્યાઓ સિટીની અંદર સારા સાઇનબોર્ડ લાગે એટલા માટે આપણે વાત કરીએ કે આનું કામ આજની સ્ટેન્ડિંગની અંદર આ મંજૂર કરવામાં આવેલું છે। નો વેન્ડિંગ ઝોન જાહેર નથી થયો તો એના બોર્ડ કઈ રીતે લાગે? નો વેન્ડિંગ ઝોન જાહેર કરવામાં આવ્યો નથી, પરંતુ ત્યાં આગળ હાલ જે ટ્રાફિકની સમસ્યાઓ થતી હોય છે એ ટ્રાફિકની સમસ્યા થાય નહીં જે વિસ્તારની અંદર, તેના માટે ત્યાં આગળ આ બોર્ડ સાઇનેજ લગાવવામાં આવશે। તો આ તરફ ખાંભા તાલુકાના ખેડૂતોએ મોભનેશ ડેમમાંથી પાણી છોડવામાં આવે તેવી માંગ કરી છે। ખાંભાના ખેડૂતોએ વાવેતર કરેલ ઘઉં, ચણા, ડુંગળી સહિતના તૈયાર શિયાળુ પાકમાં પાણીની અછત ઊભી થઈ છે। ખેડૂતો દ્વારા કૂવામાંથી પાણી કાઢીને સિંચાઈ કરવામાં આવી, જો કે કૂવામાં પાણી પણ ઊંડું જતું રહેતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે। ત્યારે વહેલી તકે સિંચાઈ વિભાગ દ્વારા મોભનેશ ડેમમાંથી પાણી છોડવામાં આવે તેવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે। અમે મોભનેશ ડેમ નીચે 60 થી 70 ખેડૂતો છીએ, તો અમે એ માંગ કરેલી છે કે પાણી સિંચાઈ ખાતામાંથી પાણી છોડે અને જેમ બને એમ વહેલા છોડે તો અમારો પાક નિષ્ફળ ન જાય। જો નહીં છોડવામાં મોડું કરશે તો અમારો પાક નિષ્ફળ જશે। આપણે રજૂઆત કરેલી છે અમે નાની સિંચાઈ વિભાગને પાણી છોડવા માટે 1 મહિના દિવસ પહેલા લેટર પેડ માટે અરજી આપેલી છે। અત્યારે અમારે ઘઉં, જીરું, ચણા જેવા પાકો છે એ છેલ્લા 1-2 પાણી હાટું થઈને નિષ્ફળ જાય એમ છે, જેથી કરીને અમારા આખા ગામની માંગણી છે કે તાત્કાલિક ધોરણે પાણી છોડવામાં આવે। જો તાત્કાલિક ધોરણે પાણી છોડવામાં ન આવે તો એ પાક અમારા નિષ્ફળ જાય એમ છે, જેથી કરીને સરકારશ્રીને અમારી માંગણી છે કે તાત્કાલિક ધોરણે પાણી છોડવામાં આવે। કે આ તંત્ર દ્વારા એક ધાતરવડી નદીમાં પાણી છોડવામાં આવે મોભનેશ ડેમમાંથી તો ખેડૂતોને સિંચાઈમાં ખૂબ જ ફાયદો થઈ શકે એમ છે। અને ખાંભા તાલુકો ખેતી આધારિત તાલુકો છે અને આજે જો આ ખેડૂતોને એક પાણીથી ફાયદો થતો હોય તો ફરીથી આપના સંદેશના માધ્યમથી હું સરકારશ્રીને રજૂઆત કરવા માંગુ છું કે આ પાણી વહેલી તકે છોડવામાં આવે અને ખેડૂતોને ફાયદો થાય। દાઢિયાળી તથા ખાંભા તાલુકાના ખેડૂતોની રજૂઆતો આવેલી છે, લગભગ 60-70 જેટલા ખેડૂતોની પાણી છોડવા માટે મોભનેશમાંથી। તો એને ધ્યાને લઈ અમે અત્યારે એની પ્રોસેસ ચાલુ કરી દીધી છે અને હાલમાં અહીંયાથી ગાંધીનગર મંજૂરી માટે મોકલવામાં આવેલું છે। આગામી થોડાક દિવસોની અંદર ગાંધીનગરથી મંજૂરી આવશે એટલે તરત જ પાણી છોડી ખેડૂતોની અરજીઓને ધ્યાને લેવામાં આવશે। વાત વડોદરાની કરીએ તો વડોદરા રેલવે સ્ટેશન પાસે બુલેટ ટ્રેનની કામગીરીને પગલે રસ્તો બંધ કરવામાં આવ્યો છે। અહીં ડાયવર્ઝન આપવામાં આવ્યો, પરંતુ રોડ પહોળો ન કરાતા વારંવાર ટ્રાફિક જામ થાય છે। તો ડાયવર્ઝનની આસપાસના રોડ પર દબાણો હટાવવામાં આવ્યા નથી અને રોડ પર ખરાબ હાલતમાં હોવાથી વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। તરફ પ્રયાગરાજ જવા માટે રેલવે સ્ટેશન ખાતે ભીડ તો ઉમટે છે, તો બીજી તરફ બુલેટ ટ્રેનનું કામ પણ અહીંયા ચાલુ છે અને બુલેટ ટ્રેનનું કામ અહીંયા ચાલુ હોવાથી અહીંયા ડાયવર્ઝન આપી દેવામાં આવ્યા છે, પરંતુ જે સર્વિસ રોડ છે કે જ્યાંથી વાહનોને અવરજવર માટેની પરમિશન અપાઈ છે ત્યાં ક્યાંક રોડ નાનો કરી દેવામાં આવ્યો છે અને રોડ ખરાબ હોવાથી અહીંયા ટ્રાફિક જામના પણ અહીંયા દ્રશ્યો સર્જાય છે અને જે રિક્ષા ચાલકો છે તે પણ રસ્તામાં જ રિક્ષાઓ ઊભી કરી દે, અથવા પછી જો મોટા વાહન આવે તો અહીંયા સાંજે પણ ટ્રાફિક જામ થતા હોય છે અને જે કોમ્પ્લેક્સોના જે દબાણ છે તે પણ હજુ તોડવામાં નથી આવ્યા, તેના કારણે અહીંયા ટ્રાફિકને અસર થઈ રહી છે। અહીંયા કોઈ જોનાર નથી, કોઈ બોલનાર નથી ને તેના કારણે અહીંયા રાહદારીઓ હેરાન થાય છે। વિજયભાઈ, આ જ રીતે આ બુલેટ ટ્રેનનું કામ ચાલે છે, હજુ 4 થી 5 મહિના સુધી કદાચ આ પિલ્લરનું કામ ચાલે, કેટલા લોકો હેરાન થઈ રહ્યા છે? સૌપ્રથમ તો એક વાત કરીશ કે જ્યારે ભારત દેશમાં હાઈ સ્પીડ બુલેટ ટ્રેનની જ્યારે કામગીરી થતી હોય તો વિકાસની કામગીરી માટે ખરેખર આપણે બિરદાવીએ છીએ, પણ જે પ્રમાણે તમે જો કે અત્યારે આપણે રેલવે સ્ટેશન પાસે ઊભા છે અને રેલવે સ્ટેશન પાસે અત્યારે જે બુલેટ ટ્રેનની પિલ્લરની જે કામગીરી ચાલી રહી છે, આ કામગીરી ઓછામાં ઓછા આશરે મને લાગે 4-5 મહિના ચાલવાની છે અને એવા સમયે જ્યારે તમે જો કે અત્યારે એને સર્વિસ રોડ જે છે કે સર્વિસ રોડ ખરેખર આ લોકોએ પ્રોપર એનું પ્લાનિંગ કરીને સર્વિસ સારી રીતે બનાવવું જોઈએ। नहीं बनाया है, क्या करे अब, पब्लिक रोज होता है, क्या करने का। कैमरा पर्सन निकेश सोडन साथे कुणाल शर्मा, संदेश न्यूज़ वडोदरा।
તો લોક સાહિત્યકાર દેવાયત ખવડની કાર પર જે હુમલો કરવામાં આવ્યો હતો તે કેસ મુદ્દે ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. સનાથલના આયોજકો સાથેની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. 21ના બદલે 20 તારીખે આયોજનની ચર્ચા કરી છે. ડાયરામાં આવતા મોડું થયું હોય તે અંગે ચર્ચા કરી છે, જેની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. શું મેં કર્યું છે ભાઈ? તમે આ ગાડીનો કાચ ફોડ્યો તો પછી મારે કલાક કદાચ મોડું થયું, મેં તમને પૈસા નક્કી નથી થયો દેવાય ખબર કે આટલા પૈસા ઉલે છે સંબંધમાં મેં હા પાડી અને તમે ગાડી આડી ઉભી રાખી, ગાડીની ચાવી લઈ લીધી. મારા બે લવપુરથી સોગન જો હું એવું હલકું કૃત્ય કરતો હોય ને તો તમારા ભાઈ ભત્રીજો હાર્યો હતો ત્યારે એકડા થાર આડી ઉભી રાખી દીધી. તમે કાયદેસર મારી આબરૂમાં હાથ નાખ્યો છે. હું બોલ બચન નથી, આજ દી સુધી જીવો છું કરીને દેખાડ્યું છે. એટલે પણ એમને હાવ આવી ના ગઈ. એફિડેટ કરેલો કાથી દરબાર નથી, તમને હજી કહું છું. બોલ બચન નથી ફોનમાં બોલવાળો. મારી ગાડીનો કાચ ફોડ્યો, તમે મેઘરાજને બોલાવ્યો. ચાર એકડા થાર કોની છે? રામભાઈની છે ને થાર? થાર નહીં, ધુવરાજ. હા, 3 એકડા થાર ધુવરાજ લઈ આવ્યો, ગાડી ઉભી રાખીને ગાડીને કાચ ફોડ્યો. આબરૂ કોની કાઢી તમે અત્યારે? અરે ભાઈ તમે કોઈની સોગન જો કાચ તોડ્યો તેની ભગવતસિંહ કાચ ફોડી નાખ્યો, ગાડી મારી લઈ લીધી. આથી ઠેઠ ટોલ નાકેથી ગાડી પાછી લઈ ગયા. તમે દેવાત ખબર ની ગાડીને ઉપાડીને લઈ ગયા. તમે તમારું શું કર્યું જાણ મને કહો. અરે હું કલાક મોડો પડ્યો, મેં તમારી આવીને તો મેં ખાધું તમારું બટકું. હું હલકો થોડો છું અને કદાચ મારે મોડું છું. તમારે એમ કહેવાનું હતું દેવાત ભાઈ વાટે બેઠો આવો તમે ગમે એટલા વાગે. આપણે કેટલા ફોન કર્યા, તમે કોઈ ફોન નો પણ હું ગાવા બેઠો તો માતાજીના સોમ કે મારા છોકરાની સોગંદ છે. ફોન મારા ખોલામાં હતો ને મેં નીકળીને ફોન કર્યો. 150 ગાડી હાકું છું ડિફેન્ડર. મેઘરાજ છે ફોન આવ્યો તો કીધું, મેં કીધું ભાઈ હું પહોંચું છું, અસલેલી પહોંચી ગયો છું. અરે જે પતિજુ કામ હવે તમારે શું કરવું છે એમ કોને? મારે બાજવાનું છે, મારે નથી ક્યાં કરવાનું. એ ગાડી પડી, આપણે લડી લઈશું બે ભાઈ. મારે નથી ગાડી જોતી. સારું ચલો, ઓકે રેડી? હા, તમે તૈયારીમાં રહીજો ફૂલ. ભલે ભલે. હા હા. તો અન્ય સમાચાર પર નજર કરીએ તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જૂનાગઢ જિલ્લો સૌથી વધુ ચર્ચાસ્પદ બન્યો હતો, જેમાં ચોરવાડ નગરપાલિકામાં ધારાસભ્યોનો પરાસ્ત કરનાર ગેમ ચેન્જર તરીકે એક યુવાન સાબિત થયો છે. 10 વર્ષ બાદ ફરી ચોરવાડ નગરપાલિકા પર ભાજપ સત્તા મેળવવામાં સફળ થઈ છે. અહીં કોંગ્રેસના એમએલએ વિમલ ચુડાસમા અને ભાજપના સાંસદ રાજેશ ચુડાસમા વચ્ચે સીધો જંગ હતો. ધારાસભ્ય વિમલ ચુડાસમાને તેમના પોતાના મત વિસ્તારમાં ભાજપના મંથન ડાભી નામના કાર્યકર સામે હારનો સામનો કરવો પડ્યો છે. ત્યારે મંથન ડાભીની રણનીતિ ઉપર સાંસદ રાજેશ ચુડાસમાએ પણ આફરીન થયા છે. એક તો એ 10 વર્ષથી ચોરવાડ નગરપાલિકાનું સુકાન સંભાળી રહ્યા હતા અને ચોરવાડ નગરપાલિકામાં એમણે જે 10 વર્ષ સુધી ભ્રષ્ટાચારનું શાસન કર્યું અને લોકોને ધાકધમકી અને ડરાવીને જે રીતે પોતાનું શાસન ચલાવતા હતા એ જોતા લોકો પણ ત્રાસી ગયા હતા. અને જ્યારે અમે ચૂંટણી પ્રચાર ચાલુ કર્યો ત્યારે વોર્ડ નંબર 3ની એટલી બધી સમસ્યાઓ હતી કે લોકો મન બનાવી ચૂક્યા હતા કે આ વખતે ભારતીય જનતા પાર્ટીને એક મોકો આપવો છે. તો આ તરફ ગુજરાતમાં દારૂબંધી પર કોંગ્રેસના સવાલ સામે આવ્યા છે. કોંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલે સવાલ ઉઠાવ્યા છે. ભાજપના પદાધિકારીઓ દારૂબંધીની માંગ કરે છે. ભાજપ નેતાએ નામજોગ ફરિયાદ પણ કરી છે. પોલીસના નામ સાથે ફરિયાદ કરી છે. રાજ્ય ગૃહમંત્રી કહે છે કે કોઈ ચમરબંધીને નહીં છોડીએ. શરમની વાત એ છે કે ચરમબંધીઓને પકડતા જ નથી. રાજ્ય ગૃહમંત્રીએ રાજીનામું આપી દેવું જોઈએ તેવી કોંગ્રેસની પ્રતિક્રિયા સામે આવી છે. કે તમારા ગૃહમંત્રીશ્રીના ફેસબુક પેજમાં એમની જ કઠલાલ નગરપાલિકાના કારોબારી ચેરમેન ભાજપના જિગ્નેશભાઈ એમને લખે છે કે સાહેબ અમારા ત્યાં દારૂ બંધ કરાવો, અમારા ત્યાં ફલાણા પોલીસ ઓફિસર દારૂના હપ્તા લે છે, અમારું યુવાધન બરબાદ થઈ રહ્યું છે, આની બદલી કરાવો. તમે વિચાર કરો, આ તો એકમાત્ર વાત છે. સમગ્ર ગુજરાતની અંદર આ જ પ્રમાણે પોલીસ ખાતાના લોકો જે છે એ હપ્તા લઈ રહ્યા છે અને હપ્તાનું વ્યવસ્થિત નેટવર્ક છે એ ગાંધીનગર સુધી ચાલી રહ્યું છે. તો આ તરફ આદિવાસી સમાજ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણીની ઘટના મુદ્દે પિયુષ ગિરી ઉર્ફે લાલભાઈ ગોસ્વામીની ધરપકડ કરવામાં આવી છે. સાયબર ક્રાઇમે ખેડાના વસોમાંથી તેમની ધરપકડ કરી છે. ઝઘડિયાના ખર્ચી ગામે હેલિકોપ્ટરમાં જાન નીકળી હતી. જાન કાઢવા સામે ફરિયાદ કરવામાં આવી હતી કે જાતિ વિષયક કોમેન્ટ કરવામાં આવી હતી. જે હેલિકોપ્ટરમાં જાન નીકળી તે મુદ્દે જાતિ વિષયક કોમેન્ટ કરી હતી. સોશિયલ મીડિયા પર કરાઈ હતી અભદ્ર ટિપ્પણી. જાતિ વિષયક કોમેન્ટથી આદિવાસી સમાજમાં રોષ ફેલાયો અને કલેક્ટરને આવેદનપત્ર આપી કાર્યવાહીની માંગ પણ કરવામાં આવી હતી. તે મુદ્દે પિયુષ ગિરી ઉર્ફે લાલભાઈ ગોસ્વામીની ધરપકડ કરવામાં આવી છે. તો આ તરફ બોટાદ જિલ્લા ડાયમંડ એસોસિએશનની પહેલ રત્ન કલાકારોને આપશે પરિચય કાર્ડ. 35,000ની વીમા પોલિસી પણ ફ્રીમાં આપવામાં આવશે. સહકારી
સહાય સીધી રત્ન કલાકારોના એકાઉન્ટમાં જશે. જે સરકારી સહાય છે તે સીધી રત્ન કલાકારોના એકાઉન્ટમાં જશે અને જિલ્લામાં 70,000 કાર્ડ બનાવવાનું આયોજન કરાયું છે. ઓળખ કાર્ડ બનાવવા માટે 2 થી 2.5 લાખનો ખર્ચ પણ કરવામાં આવશે. તો આ તરફ વડોદરામાં RM હલવાઈ મેમોરિયલ 2025 દ્વારા ડિસ્ટ્રિક્ટ શૂટિંગ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું છે. આ કોમ્પિટિશન માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આગામી 2 દિવસ સુધી ચાલશે, જેમાં 10, 25 અને 50 મીટર રેન્જમાં 488 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો છે. ત્યારે પાલીતાણાથી સ્પર્ધામાં ભાગ લેવા પહોંચેલ રાહિલ નામના બાળકે ઓલિમ્પિક સુધી પહોંચવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો. હું 10 મીટર એર રાઇફલ શૂટિંગ કરું છું. મેં શૂટિંગ પસંદ કર્યું કેમ કે એમાં માઇન્ડ ધીરે રાખવાનું, એકાગ્રતા રાખવાની, જેનાથી હું શૂટિંગ પણ સારું કરું છું અને ભણવામાં પણ સારું છું. અને વડોદરા જિલ્લાથી બહારના પણ આખા ગુજરાતથી તમામ લગભગ 488 છોકરાઓ ભાગ લીધેલો છે, જે હજુ સુધીનો હાઈએસ્ટ રેકોર્ડ છે. અને અમારી જાણકારી મુજબ ગુજરાતમાં તો આટલા પાર્ટિસિપન્ટ કોઈ ડિસ્ટ્રિક્ટ ઇવેન્ટ થઈ નથી અને કદાચ મે બી ઇન્ડિયામાં પણ આટલું ડિસ્ટ્રિક્ટ ઇવેન્ટમાં ભાગ લેનારોની શક્યતા નહીવત છે.